માંડવી તાલુકાના ગોળપર ગામના 18 વર્ષીય યુવાનનું જીકે જનરલ હોસ્પિટલમાં એક્સિડન્ટની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જે અંગે જીકે જનરલ હોસ્પિટલના તબીબની બેદરકારી હોવાની વાત લોકોમાં ઉઠવા પામતા શહેરમાં ચર્ચા જામી હતી. ગોળપર ગામના 18 વર્ષીય કિશોર અરવિંદ કોલીનું થોડા દિવસો પહેલા એક્સિડન્ટ થતાં માથામાં ઈજાઓ પહોંચી હતી. તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન સોમવારે સાંજે તેનું મૃત્યુ થયું હતું. પરિવારજનોના આક્ષેપ પ્રમાણે સારવાર દરમિયાન દર્દીની હાલત ગંભીર હોવાનું તેમના પરિવારજનોને લાગતા કિશોરને અમદાવાદ હોસ્પિટલ લઈ જવા માટે તબીબને જણાવ્યું હતું, પરંતુ કિશોરને અહીં જ રાખવામાં આવે તો તેને અહીં જ સારવાર મળી રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. દરમિયાન તેનું મોત નિપજતા પરિવારજનો તથા ગ્રામજનોમાં જનરલ હોસ્પિટલના સ્ટાફ અને તબીબ પ્રત્યે રોષની લાગણી ઉદ્ભવી હતી. આ અંગે ગ્રામજનોમાં પણ શોકની સાથે હોસ્પિટલની બેદરકારી માટે ઉગ્ર આક્રોશ જન્મ્યો હતો અને લોકોએ કિશોરની લાશ સ્વીકારવા માટે ઇનકાર કર્યો હતો. જનરલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને હોસ્પિટલના તંત્ર સામે પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. આ બાબતે હોસ્પિટલ સ્ટાફની બેદરકારીને ધ્યાને લઈ ગ્રામજનોએ એકઠા થઈ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં હોસ્પિટલની બેદરકારીને લીધે યુવકનું મૃત્યુ થયું છે અને તે અંગે જવાબદાર તબીબને જનરલ હોસ્પિટલના પદ પરથી બહિષ્કૃત કરવાની માંગણી કરેલ છે. આવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે એક તબીબની ખાનગી હોસ્પિટલમાં યુવકને ટ્રાન્સફર કરવા માટે ભલામણ કરાઈ હતી, જેથી કરીને ખાનગી હોસ્પિટલ મારફતે તેઓ સારી આવક રળી શકે. ઉપરાંત યુવકને અમદાવાદ ન લઈ જઈ તેને અહીં જ ટ્રીટમેન્ટ આપી શકાશે તેવું પણ જણાવી અમદાવાદ ન જવાની સલાહ આપવામાં આવી હતી. કલેક્ટર કચેરી ખાતે આ આવેદન સાથે ગામના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું. વધુ માહિતી આપતા ગોળપર ગામના ઉપસરપંચ તથા ગામના અગ્રણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આવેદનપત્ર અમે એટલા માટે આપવા આવ્યા છીએ કે અમારા ગામનો જે છોકરો હતો એનો 5 તારીખના એક્સિડન્ટ થયો, એને અમને હોસ્પિટલમાં દાખલ કર્યો, તો એ હોસ્પિટલમાં કોઈ એમની સારવાર થઈ નહીં. પ્યોર અમને જાણ્યું અમે કે બેદરકારી દાખવવામાં આવી. એ બેદરકારીને કારણે એ છોકરાનું મૃત્યુ થયું છે અને એના પાછળ જે ડૉક્ટર રાવ છે જે એમને અમે સતત કીધું કે સાહેબ અહીંયા એમની હોય તો અમે અમદાવાદ લઈ જઈએ. ભાઈ કિશોરભાઈ છે એમણે કીધું કે હું મારી એમ્બ્યુલન્સનો ખર્ચો હું આપી દઈશ, છતાંય પણ એમણે અમને છેલ્લે સુધી કાંઈ વાંધો નથી અને છેલ્લે છોકરો ગઈકાલે 4 વાગે એ ઓફ થઈ ગયો. અને એમનો પ્લાન રાવ સાહેબનો અત્યારે અમે ગામના આગેવાન છીએ, આવા બનાવો ઘણી વખત બને છે. આનો જ ભાઈ છોકરો આજે આવવાનું મેઇન કારણ વધારે એ છે કે આજથી 11 મહિના પહેલાં આવી જ રીતે એક્સિડન્ટ થયું હતું. એમનો જ મોટો ભાઈ એને અહીંયા દાખલ કર્યો હતો અમે, અને ત્યારે પણ ટ્રીટમેન્ટના અભાવે મૃત્યુ થયું હતું. છોકરો મરી ગયો હતો ત્યારે અમદાવાદ રિફર કર્યો હતો, રસ્તામાં ખબર પડી કે આ તો મરી ગયો છે. એટલા માટે આજે અમે ઉપાડ્યું છે. અને ડૉક્ટર રાવ એવી રીતે કરે છે કે અહીંયાથી જે હોય અમદાવાદ રિફર કરે તો પછી એમની હોસ્પિટલમાં રિફર ન કરી શકે. એટલે એમની સ્ટ્રેટજી એ રીતની છે કે અહીંયા કને હવે બરોબર સારવાર નહીં થાય, નીચેના જ માણસો કહે પછી કે તમે એમ કરો કે એકોર્ડમાં દાખલ થઈ જાઓ. એટલે એકોર્ડ રાવ સાહેબની હોસ્પિટલ આ એમની ગાઈડલાઈન છે. હવે અમે નક્કી કર્યું છે, હવે અમને બધેને હવે પબ્લિકે જ નક્કી કર્યું છે. આ પબ્લિકનો અવાજ છે, આ કોઈ આગેવાનનો કે કોઈનો નથી. હવે પબ્લિકના અમે એમ કીધું આપણે આપણું દુઃખ દૂર કરવા માટે આપણે કોઈ નહીં આવે કામ. અદાણી મોટી હસ્તી છે, રાવ સાહેબ મોટી હસ્તી હશે, એ બધું કરી શકશે. હવે પ્રજા જ રસ્તા ઉપર આવશે અને અમે ગાંધીજી જ્યાં માર્ગે આંદોલન કરશું. અને અમારી એક જ માગણી છે કે રાવ સાહેબને અહીંયાથી જે ડાયરેક્ટર પાદે છે એને દૂર કરે. જો અમારી લાગણી અત્યારે એ દૂર કરે તો ભલે, નહીં તો અમે સખતમાં સખત આખા કચ્છના લોકોને, ગરીબ લોકોને જેને અસર થઈ છે, જે લોકો મર્યા છે એ લોકોને અમે ભેગા કરી અને કચ્છનું પ્રજાનું આંદોલન રસ્તા ઉપર આવશે. અમે કોઈ રાજકીય પાર્ટીનો સપોર્ટ લેવા માંગતા નથી, અમે પ્રજાનો જ સપોર્ટ લેશું અને પ્રજા સાથે ગામોગામ જઈ ગામના આગેવાનોને અમે સંપર્ક કરશું અને મોટી રેલી અહીંયા કને ભુજમાં આયોજન કરશું જો અમને ન્યાય નહીં મળે તો. 2 વાગે એ લોકો લઈ આવ્યા એટલે સાંજે 8 વાગે મને માહિતી મળી કે આવી ઘટના એક બની છે ને, અહીંયા છોકરો હોસ્પિટલ છે ને કોઈ ડૉક્ટરો ધ્યાન દેતા નથી. એટલે મેં અહીંયાના સ્ટાફના નીચેના કાર્યકર્તાને વિનંતી કરી કે ભાઈ આને અહીંયાથી લઈ જાઓ, અહીંયા બચી શકે સ્થિતિ નથી. ત્યારે નીચેના સ્ટાફે મને કીધું કે આને અમદાવાદ લઈ જવો પડશે. તો એ હેતુથી મેં રાવ સાહેબને વાત કરી કે સાહેબશ્રી આ વ્યક્તિ એવો છે કે જેને એમ્બ્યુલન્સથી મૂકવામાં આવે અમદાવાદ તો જ બચી શકશે, નકર બચી નહીં શકે. રાવ સાહેબ મને એવું માહિતી આપી કે નીચેના સ્ટાફને જાણ કરું છું. નીચેના સ્ટાફ સાથે મને ચર્ચા કરીને રાવ સાહેબ મને કીધું કે ભાઈ અમારી એમ્બ્યુલન્સની એની ટીમે કીધું કે એમ્બ્યુલન્સની અમે વ્યવસ્થા કરી આપીએ નહીં, અમારી પાસે સગવડ નથી. આ વ્યક્તિ મેં કીધું સાહેબ ગુજરી જશે, જવાબદારી તમારી છે, આની વ્યવસ્થા તમે કરાવો. તો એને કીધું કે ભાઈ અમે કંઈ છીએ ડૉક્ટર સાથે ચર્ચા કરીને પછી અડધા કલાક પછી મને ફોન કર્યો કે આ વ્યક્તિને કાંઈ થશે નહીં ને હું અહીંયા ટ્રીટમેન્ટ કરાવું છું. પણ હકીકતમાં 3 દિવસ સુધીમાં ન તો કોઈ સિટી સ્કેન થયું, ન કોઈ એને વ્યક્તિને ક્યાંય ટ્રીટમેન્ટ કરવામાં આવી, ન કોઈ ન્યુરોસર્જનને બતાવવામાં આવ્યા. મગજની અંદર આટલો મોટો સોજો હોવાના કારણે
છેલ્લે જ્યારે એ વ્યક્તિ ગુજરી ગયો ત્યારે મેં રાવ સાહેબને ફોન કર્યો કે સાહેબ શું સ્થિતિ છે, ત્યારે એને મને 2 કલાક પછી મેં વાત કરી અને કીધું કે એ વ્યક્તિ બરાબર છે ને હું અમદાવાદ માટે વ્યવસ્થા કરું, ત્યારે મેં એને જાણ કરી કે સાહેબ આ વ્યક્તિ ગુજરી ગયો છે, એની સ્થિતિ અત્યારે ગંભીર થઈ ગઈ અને એનું હૃદય બંધ થઈ ગયું છે, તમને જાણ કરવા માટે કહું છું. અને આ વ્યક્તિને તમે જે બેદરકારી અપનાવી છે એ વિરુદ્ધમાં અમે તમારા વિરુદ્ધમાં કાર્યવાહી કરશું. ત્યાંના પરિવારના એના સભ્યો બેઠા હતા, એ બહાર નીકળ્યા અને અંદર ગયા અને અડધા કલાક પછી અમે બહાર ચર્ચા કરીને ગયા. તે પહેલાં જોઈ ભાઈ મને કીધું કે મશીન એનું જે વેન્ટિલેટરનું છે એ બંધ હતું, કારણ કે એ પહેલાં એ વ્યક્તિએ કલાક પહેલાં જ્યુસ પીધું હતું એમ. તો કલાક પછી વ્યક્તિ ગુજરી જતો હોય તો મતલબ એ જ કે એની બેદરકારી આથી માથે કોઈ બેદરકારી હોઈ શકે નહીં.